એવરીબડી, બધાને જય શ્રી કૃષ્ણ. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 4 એનું રીડ 2 યુનિટ 4 એનું રીડ 2 યોગ ફોર હેલ્થ આ આપણે સ્ટાર્ટ કર્યું છે. યુનિટ 4 એનું રીડ 2 રાઈટ, યોગ ફોર હેલ્થ આપણે સ્ટાર્ટ કર્યું છે અને એની અંદર આપણે પહેલો, બીજો ને ત્રીજો આ 3 પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. યોગ એક સંપૂર્ણ વ્યાયામ છે અને એ વિશ્વના માનવ માત્ર માટે ઋષિઓએ આપેલું એક વરદાન છે. આવું આપણે જોયું હતું કે માત્ર કોઈ એક જાતિ, કોઈ એક ધર્મ, કોઈ એક સંપ્રદાય, કોઈ એક પ્રાંત, કોઈ એક દેશ માટે નથી, પણ વિશ્વના પ્રત્યેક માનવનું કલ્યાણ થાય, વિશ્વનો પ્રત્યેક માણસ નિરોગી બને એના માટે એક અદ્ભુત આવિષ્કાર કરેલો છે, એમણે શોધ કરેલી છે, એ છે યોગ. આપણે એની વાત કરી હતી. આપણે યોગા ઇઝ અ પરફેક્ટ સાયન્સ. આ એક સંપૂર્ણ શાસ્ત્ર છે કે જે કોઈ પણ વ્યક્તિ કરે તો એને એના નિયમો એ જે છે એ નિયમો પ્રમાણે કરે તો એને સંપૂર્ણ રીતે લાગુ પડે, એને હેલ્થ એને સંપૂર્ણ રીતે મળે છે. એ ભૂતકાળમાં પણ, વર્તમાનમાં અને ભવિષ્યમાં એના સિદ્ધાંતો બદલાતા નથી, એ પરિણામ આપે જ છે, એટલે એને સાયન્સ કહેવાય. યોગા ઇઝ અ પરફેક્ટ સાયન્સ. મેં આવું પણ તમને કહ્યું હતું, બરાબર છે. કયા કયા રોગો માટે? મનોદૈહિક રોગો માટે, બરાબર છે. સાયકોફિઝિકલ એલિમેન્ટ આપણે જોયું હતું. મનોદૈહિક રોગો માટે પણ યોગ એટલો જ ફાયદાકારક છે, બરાબર. આ પહેલા 3 પેરેગ્રાફની અંદર આપણે જોયું હતું. શબ્દો બી થોડા મેડિકલ સાયન્સના હતા. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે કે પરિવહન તંત્ર આપણે જોયું હતું. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. એન્ડોક્રાઇનલ સિસ્ટમ આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. આ બધું એક સાથે યોગથી થાય છે. એટલે યોગ એક સંપૂર્ણ વ્યાયામ છે અને એક શાસ્ત્ર છે વિશ્વના માનવ માત્ર માટે. જાતિ, ધર્મ, સંપ્રદાયના કોઈ ભેદભાવ વગર ઋષિઓએ આપેલું આ એક વરદાન છે, બરાબર છે. હવે યોગની અંદર પણ સંપૂર્ણ વ્યાયામ કયો છે? સૂર્ય નમસ્કાર. આની અંદર આગળ વર્ણન હતું કે યોગની અંદર પણ સૂર્ય નમસ્કાર જે છે એ સૂર્ય નમસ્કાર એ સંપૂર્ણ વ્યાયામ છે. સૂર્ય નમસ્કાર is an ancient form of yoga. This form of yoga is a complete meditative technique. આ એક સંપૂર્ણ મેડિટેટિવ એટલે કે તબીબી ટેકનિક એટલે કે પદ્ધતિ છે. It includes, તે સમાવે છે આસન એન્ડ પ્રાણાયામ. આસન એટલે વિવિધ મુદ્રાઓ, અમે લખ્યું હતું. આસન એટલે મુદ્રા અને પ્રાણાયામ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા. It is a combination of 12 different posture. વિવિધ 12 મુદ્રાઓનું આ એક કોમ્બિનેશન છે, સંમિશ્રણ છે. Followed in a particular sequence. એક ચોક્કસ સિક્વન્સ એટલે ક્રમ. સિક્વન્સ means એક ઓર્ડર, ક્રમ. એક ચોક્કસ ક્રમમાં એને શું કરવાનું હોય છે? ફોલો કરવાનું હોય છે. ઓર્ડર, સિક્વન્સ, ક્રમ. ઓકે. with a specific breathing pattern. એક ચોક્કસ પ્રકારની, ખાસ પ્રકારની breathing pattern, શ્વાસોચ્છ્વાસની પદ્ધતિ વડે. It helps an individual to vitalize. ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને શું કરે છે? વાઇટલાઇઝ એટલે જીવન શક્તિ આપવી. વાઇટલાઇઝ એટલે જીવન શક્તિ આપવી. જીવન શક્તિ આપવી, વાઇટલાઇઝ. It vitalizes and unblocks the whole system. Unblock ખોલી નાખે છે whole system.
આખી સિસ્ટમ જે છે એને ખોલી નાખે છે, હોલ સિસ્ટમ. ઇટ રિડ્યુસ ફેટ, મેદ ઘટાડે છે. ફેટ એટલે મેદ, વધારાની જે ચરબી જામી હોય, મેદ જામ્યો હોય ને રિડ્યુસ એટલે ઘટાડે છે. ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી, લગભગ શરીરના બધા જ ભાગમાંથી મેદ ઘટાડે છે. સૂર્ય નમસ્કાર કરો એટલે તમારા શરીરમાં વધારાની ચરબી બધી ઓગળી જાય, એટલે બળી જાય. એક્સરસાઇઝ કરીએ એટલે શું થાય? ચરબી, ફેટ બર્ન થાય, બળી જાય, અને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય, શક્તિ મળે. એ શક્તિમાંથી એટીપી મળે. એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, આ ઉર્જાનો અણુ છે, શક્તિનો અણુ છે, એ આપણને મળે અને એના વડે આપણે કામકાજ કરી શકીએ. બધી પ્રવૃત્તિઓ કરવા માટે જે ઉર્જા જોઈએ, જે શક્તિ જોઈએ, એ શક્તિ આનાથી મળે છે. એઝ ઇટ stretches and tone each and every muscle. કારણ કે stretches શું આપે છે? ખેંચાણ આપે છે, અને ટોન દ્રઢતા આપે છે. ટોન એટલે દ્રઢતા. ટોન means strengthen. દ્રઢતા આપવી. તો શું કરે છે સૂર્ય નમસ્કાર? it tones એટલે કે દ્રઢતા આપે છે. each and every muscle, પ્રત્યેક મસલને એ શું કરે છે? દ્રઢતા આપે છે. each and every muscle. how to practice સૂર્ય નમસ્કાર? હવે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવાના? how to practice, how to perform સૂર્ય નમસ્કાર, એની પદ્ધતિ આપેલી છે. બાજુમાં ચિત્ર છે એને પહેલા જોઈ લો, એટલે આગળના બધા જ નંબર જે છે ને 1 2 કા 4, એ બધા નંબર તમને ખબર પડી જશે. 12 નંબર, એમાં કોઈ તમને તકલીફ પડે નહીં. જુઓ, પહેલો ફર્સ્ટ નંબર જે છે ને એ નમસ્કારની મુદ્રામાં ઊભું રહેવાનું છે, તે છે. બીજી જે મુદ્રા છે, ચિત્ર પર ધ્યાન આપો. બીજી જે મુદ્રા છે એમાં બંને હાથ ઉપર ઉઠાવવાના છે, ખેંચવાના છે, બરાબર છે, પાછળ સુધી. ત્રીજી જે મુદ્રા છે એ ત્રીજી મુદ્રામાં બંને હાથ નીચે તરફ લાવવાના અને પગના પંજા પાસે હાથની હથેળીઓ ટચ કરવાનું, અને કપાળ જે છે એ કપાળ ઘૂંટણે અડાડવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી ડાબો પગ પાછળ લઈ જવાનો, જમણો પગ ત્યાં જ રાખવાનો અને નજર ઉપર રાખવાની. એ મુદ્રા છે ચોથી મુદ્રા. પાંચમી મુદ્રામાં જમણો પગ પણ પાછળ લઈ જવાનું અને આખું શરીર જે છે એને એક સીધું સ્ટ્રેટ કરીને નજર જમીન તરફ, હાથ પર આખા શરીરને ટેકવવાનું છે. છઠ્ઠી જે મુદ્રા છે એમાં છાતી, ઢીંચણ અને નાક, આ ત્રણ વસ્તુ જમીનને અડકવી જોઈએ. સાતમી જે મુદ્રા છે એમાં શરીરને ઉપર ખેંચવાનું, બે હાથ વડે સપોર્ટ કરીને માથાનો ભાગ છે એને ઉપર તરફ લઈ જવાનો. આઠમી મુદ્રામાં ત્રિકોણાકાર શરીર બનવું જોઈએ, ટ્રાયેંગલ, માથું અંદરની તરફ ખેંચી લેવાનું અને જે થાપાનો ભાગ છે, થાઈ, એ ઉપરની તરફ ઉઠવો જોઈએ, ત્રિકોણાકાર બનવું જોઈએ. નવમી જે મુદ્રા છે, જે જમણો પગ પહેલા આગળ હતો, બરાબર છે, એ પગ હવે પાછળ લઈ જવાનો, આગળ ડાબો પગ આવશે, બરાબર છે. અને 10મો જે છે એમાં સેમ મુદ્રા, કયા પ્રકારની? ત્રીજા પ્રકારની મુદ્રા છે, બરાબર છે. જુઓ, અહીંયા બે મુદ્રાઓ સમાન છે. 11મી અને બીજી મુદ્રા સમાન છે. ત્રીજા નંબરની અને 10મા નંબરની આ બંને મુદ્રા સમાન છે. 9મા નંબરની અને ચોથા નંબરની આ બંને મુદ્રા સમાન છે. એટલે પાછળ આની ડિટેલ આવશે ને ત્યારે એવું કહેશે એ લોકો આ પાઠમાં કે આ બે મુદ્રા બીજા પ્રમાણે, આ મુદ્રા ત્રીજા પ્રમાણે, આ મુદ્રા આના પ્રમાણે, પહેલા પ્રમાણે, એવું આપણને કહેશે, બરાબર છે. તો 9મી મુદ્રા છે એ ચોથી મુદ્રા પ્રમાણે, 10મી મુદ્રા છે એ ત્રીજી મુદ્રા પ્રમાણે, 11મી મુદ્રા એ બીજી મુદ્રા પ્રમાણે. 9 10 11 એને ઉલટા ક્રમમાં લેવાનું છે, કાઉન્ટડાઉનમાં. 4 3 2 1, સોરી 3 2 1, આ રીતે, બરાબર છે. ચાલો જોઈએ હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. કેવી રીતે સૂર્ય નમસ્કાર કરવા? There are 12 postures, 12 પોસ્ચર છે, મુદ્રાઓ છે, और પોઝિશન્સ અથવા તો સ્થિતિ છે ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં 12 સ્થિતિ છે. Their benefits are described, તેના ફાયદાઓ વર્ણવેલા છે ઇન ધ બ્રેકેટ.
કૌંસમાં એના ફાયદાઓ વર્ણવેલા છે. આ એક વૈદિક પદ્ધતિ છે, વેદોએ આપેલી પદ્ધતિ છે, હિરણ્યગર્ભ ઋષિએ આપેલો યોગ છે. એની અંદર સાથે સાથે દરેક મુદ્રા જે 12 મુદ્રા, એ 12 મુદ્રા જે છે એ સૂર્ય નમસ્કારની મુદ્રા સાથે 12 તમે રાઉન્ડ કરો ને, આવા સૂર્ય નમસ્કારના 12 સૂર્ય નમસ્કાર કરો એટલે એક રાઉન્ડ પૂરો થાય. 12 વખત આ બધી મુદ્રાઓ તમે કરી જાઓ, 12 વખત એટલે એક રાઉન્ડ પૂરો થયો એવું કહેવાય. અને દરેક 12 વખત બોલવાના એક એક મંત્ર છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈ નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચ્યે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ 12 મંત્રો છે. અને આ 12 મંત્રો એક રાઉન્ડ, એક સૂર્ય નમસ્કાર પૂરો થાય એટલે બોલવાના હોય છે. એટલે એના બોડી પર એને પોઝિટિવ એનર્જી બેનિફિટ સૂર્યના મળે છે, સૂર્ય કિરણનો. ચાલો, પણ એ ના મંત્ર બોલીએ અને એમને એમ કરીએ તો પણ એના ઘણા બધા અઢળક ફાયદાઓ છે જ. પહેલું, ફર્સ્ટ, their benefits are described in the bracket. પહેલું છે ફર્સ્ટ, stand with your feet together. તમારા બંને પગ ભેગા કરીને ઊભા રહો. and palms folded, અને બંને હથેળીઓ, palm એટલે હથેળી, folded એટલે જોડેલી, in front of your chest, તમારી છાતીની સામે હથેળીઓ કેવી હોય? જોડેલી હોય. close your eyes properly, તમારી આંખો યોગ્ય રીતે બંધ કરો. હવે આની અંદર એનો ફાયદો લખેલો છે કે પ્રમોટ્સ બેલેન્સ. તમે બંને પગ સીધા રાખીને ઊભા રહો, આંખો બંધ કરો અને આખું શરીર સ્ટ્રેટ હોય, તમે કેટલો ટાઈમ બેલેન્સ રાખી શકો છો. આ બેલેન્સ જે છે એ મગજના જે અલગ અલગ ફંક્શન્સ છે બ્રેઇનના, એ બ્રેઇનના વિવિધ કાર્યોમાંનું એક છે સંતુલન જાળવવું. એટલે મગજની જે ક્રિયાશીલતા છે ને એ વધે છે એનાથી. ઇટ બેલેન્સ ફંક્શન, સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. શ્વસન તંત્ર છે એને સ્ટિમ્યુલેટ એટલે ઉદ્દીપિત કરવી. Stimulate means to activate. કાર્યાન્વિત કરવું, અથવા તો એને કહેવાય ઉદ્દીપિત કરવું, સક્રિય બનાવવું, વધારે સક્રિય બનાવવું. It stimulates the respiratory system. શ્વસન તંત્રને ઉદ્દીપિત કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર એટલે ખભા. સોલ્જર અને શોલ્ડર આ બંનેના સ્પેલિંગમાં ફરક છે, ખાસ ધ્યાન રાખવાનું. ઘણા સોલ્જરને શોલ્ડર બોલે છે, શોલ્ડરને સોલ્જર બોલે છે. પણ આ ધ્યાન રાખવાનું, ખાસ યાદ રાખવાનું કે બંનેના સ્પેલિંગમાં ફરક છે. SHOULDER શોલ્ડર એટલે ખભા, શોલ્ડર એટલે ખભા, અને SOLDIER સોલ્જર એટલે સૈનિક. આ બંનેમાં ફરક સ્પેલિંગનો છે, ખાસ યાદ રાખવાનો. તો એક્સરસાઇઝ શોલ્ડર ખભાને એક કસરત આપે છે. બેક ખભાને, પીઠને, નેક ગળાને, એના મસલ્સ જે છે આના મસલ્સને એ શું કરે છે? કસરત આપે છે, એક્સરસાઇઝ આપે છે. સેકન્ડ, રેઇઝ યોર આર્મ્સ. બીજી મુદ્રા જુઓ એટલે ખ્યાલ આવશે. રેઇઝ યોર આર્મ્સ, તમારા બંને હાથ ઉપર ઉઠાવો. ઓવર યોર હેડ, તમારા માથાની ઉપર. એન્ડ શોલ્ડર્સ, ખભાની ઉપર. વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર, બંને હથેળીઓ હજુ જોડાયેલી હોવી જોઈએ. નમસ્કારની મુદ્રામાં આમને આમ જ હાથ ઉપર જવો જોઈએ, બંને હાથ જોડાયેલા જ આ જ રીતે. તો palms touching each other and bicep touching your ears. Bicep
બાયસેપ એટલે ખભાથી કોણી વચ્ચેના આગળના સ્નાયુઓ, એને બાયસેપ કહેવાય. ખભાથી કોણી એની વચ્ચે આગળના જે સ્નાયુઓ છે આ જે છે એને બાયસેપ કહેવાય. તો બાયસેપ ટચિંગ યોર ઇયર્સ, તમારા કાનને અડગેલા હોવા જોઈએ. સ્ટ્રેચ યોર એબ્ડોમેન એઝ મચ એઝ પોસિબલ, પેટને ખેંચો, જેટલું ઉપર ખેંચાય એટલું, પાછળ ખેંચાય એટલું ખેંચો. એન્ડ લીન બેકવર્ડ, અને પાછળ તરફ ઝૂકો, પડી ના જવાય એટલું જોવાનું પાછળ, બસ એટલું ધ્યાન રાખવાનું. કારણ કે આપણે એકદમ જોશ ચડ્યો હોય, આજે સરે બસ મસ્ત સૂર્ય નમસ્કાર સમજાયા, એના ફાયદા સમજાય, ચલો હું ચાલુ કરી દઉં. ચાલુ કરીને જોશમાં આપણે આવી જઈએ અને પહેલા જ દિવસે સ્નાયુઓ ખેંચ કરી નાખીએ, બીજે દિવસે ઊભું હોય ના થવાય. એવું નહીં કરવાનું. એકદમ જોશમાં આવીને કોઈ પણ કામ કરાય નહીં. હંમેશા આરંભ ધીમો જ રાખવો, શરૂઆત હંમેશા ધીમી કરવી. કોઈ પણ કામની શરૂઆત ધીમે ધીમે. આજે એક સૂર્ય નમસ્કાર કર્યો, કાલે 2 કર્યા, પછી 3 કર્યા, 5 કર્યા, 7 કર્યા, એવી રીતે ધીરે ધીરે એક રાઉન્ડ સુધી પહોંચવાનું, 12 સુધી. આજે ને આજે કરી જ નાખું ને આજે બાયસેપ ટ્રાયસેપ બનાવી દઉં, એમ ના મેળ પડે. બીજે દિવસે નાવા હોય ના બેહાય, એટલા સ્નાયુઓ દુખે. એટલે શનૈ પંથા શનૈ ગંથા શનૈ પર્વત મસ્તકે, આવું કે છે આપણું શાસ્ત્ર. શનૈ આ બધા કામો શનૈ એટલે ધીમે ધીમે કરવા જોઈએ. એકદમ ઉતાવળમાં કશું થાય નહીં તો નુકસાન થાય. તો raise your arms over your head and shoulders with the palm touching each other, bicep touching your ears. Stretch your abdomen, તમારું પેટ. abdomen એટલે પેટ. abdomen means belly. belly એટલે પણ પેટ, abdomen એટલે પણ પેટ. Stretch your abdomen as much possible back and lean backward. પાછળની તરફ ઝૂકો. આનાથી ફાયદા શું થાય? તો પ્રમોટ, એ શું કરે છે? પ્રોત્સાહન આપે છે. બેલેન્સ, સંતુલનને પ્રમોટ કરે છે. પ્રમોટ્સ ડાયજેશન. પેટના સ્નાયુઓ પાછળ ખેંચો એટલે તમારા જે વિસ્કરલ ઓર્ગન કહેવાય, આના અંદર જે છે ને એને વિસ્કરલ ઓર્ગન કહેવાય. પેટમાં છે તેને લીવર છે, પેન્ક્રિયાસ છે, ગોલ બ્લેડર છે, ઇન્ટેસ્ટાઇન છે, આંતરડા છે, સ્ટમક છે, જઠર છે. આ બધાને શું થાય છે? એનાથી એક્સરસાઇઝ મળે એટલે પાચન તંત્ર મજબૂત થાય, એના સ્નાયુઓ ખેંચાય. કોન્ટ્રેક્શન એક્સપાન્શન, સ્નાયુઓને સંકોચન વિસ્તરણ મળે એટલે એક્સરસાઇઝ મળે. એક્સરસાઇઝ મળે એટલે શું થાય? એમની શક્તિ વધે અને એના લીધે પાચન તંત્ર મજબૂત થાય. ગમે તે તમને ભૂખ એવી કચકચાઈને લાગે, બધું પચીને ભૂક્કા થઈ જાય. આપણે ખાઈએ ઘણું બધું આપણે ખાઈએ છીએ દિવસ દરમિયાન, પણ એ બધું પચે છે એવું નહીં માનવાનું. એમાંનું કેટલું પચાઈ શકીએ છીએ આપણે તે મહત્વનું છે. તે શરીરને પોષણ આપે છે. બધું જ જો નીકળી જતું હોય બાયપાસ તો એનો કોઈ મતલબ નથી. તો પાચન શક્તિ મજબૂત હોવી જોઈએ. ખાવું કેટલું તે મહત્વનું નથી, પણ પચાવવું, ખાઈએ તે પચાવવું મહત્વનું છે. અને પાચન શક્તિ જે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, એ સૂર્ય નમસ્કારથી મજબૂત થાય છે. તો promotes balance, promotes digestion. Exercise arms, હાથના જે અને શોલ્ડરના જે મસલ્સ છે, ખભાના અને હાથના મસલ્સને એ એક્સરસાઇઝ આપે છે. Tone the spine, કરોડરજ્જુને મજબૂત બનાવે છે. કરોડરજ્જુની અંદર 31 મણકાઓ છે, 2 જોડાયેલા છે એટલે આમ 33 કહેવાય, પણ એ મણકાઓ છે, બધા મણકાઓને એક્સરસાઇઝ મળે છે સૂર્ય નમસ્કારથી. સ્પાઇન, કરોડરજ્જુ, અને પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી, એનાથી સ્થિતિસ્થાપકતા, લવચિકતા વધે છે. ફ્લેક્સિબિલિટી means elasticity, લવચિકતા, સ્થિતિસ્થાપકતા.
શું થાય છે એનાથી? ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતા જે છે એ સ્થિતિસ્થાપકતા વધે છે. નેક્સ્ટ, ફ્લેક્સિબિલિટી in back and hip. હિપ એટલે થાપાનો જે ભાગ છે તેમાં ફ્લેક્સિબિલિટી વધે છે. નંબર 3, બેન્ડ ફોરવર્ડ. BEND અને BAND બંનેમાં ફરક છે. બંનેને બોલાય બેન્ડ જ બેટા, પણ BAND બેન્ડ એટલે પટ્ટો અને BEND બેન્ડ એટલે ઝૂકવું, વળવું, નમવું. BEND અને BAND બંનેને બોલાય બેન્ડ. યાદ રાખજો, બેન્ડ, BAND બેન્ડ, પણ BAND બેન્ડ એટલે પટ્ટો, BAND બેન્ડ એટલે પેલા વાજાવાળા, અને BEND બેન્ડ એટલે ઝૂકવું, નમવું, વળવું. ઇંગ્લિશમાં તકલીફ આ જ છે. ઇંગ્લિશમાં નહીં, દરેક ભાષામાં હોય એવું. BEND બેન્ડ, વળવું, ઝૂકવું, અને BAND બેન્ડ એટલે પટ્ટો, વાજાવાળા, એ પણ થાય. સેમ આપણી ગુજરાતી ભાષામાં પણ ઘણા બધા શબ્દો છે આવા. સ્પેલિંગ જુદા પડી જાય ગુજરાતી ભાષામાં પણ, એટલે અર્થ બદલાઈ જાય. દિન રસવઈ કરીએ તો દિવસ થાય, પણ દિનમાં દીર્ઘઈ કરીએ તો એનો મતલબ ગરીબ થાય. થાય છે ને એવું? હા. પિતા, જો રસવઈ કરીએ તો પપ્પા થાય, પણ પિતા દીર્ઘઈ કરીએ તો પૈતા, પેલા પતિકા પાડીએ ને આપણે તે, ચિપ્સ. દરેક ભાષામાં એવું હોય. નોટ ઓન્લી ઇન ઇંગ્લિશ. કમળો અને કમળો બોલવામાં સ્પેલિંગ સેમ, લખાણ સેમ, લિપિ સેમ, બોલવામાં ઉચ્ચારમાં તમે ફરક કરો તો પણ અર્થ બદલાઈ જાય. તળાવમાં કમળો છે, કમળો છે નહીં, તળાવમાં કમળો છે. અને એ માણસ હોસ્પિટલમાં છે કારણ કે એને કમળો થઈ ગયા છે, એવું ના બોલાય, એને કમળો થઈ ગયો છે, એમ જ બોલાય. બોલવામાં પણ ફરક પડી જાય. લેંગ્વેજમાં આ જ વસ્તુ છે. હાઉ યુ સ્પીક મેક્સ ડિફરન્ટ મીનિંગ. બરાબર છે બેટા? ઓકે, ચાલો આગળ ચાલીએ. બેન્ડ ફોરવર્ડ, આગળ ઝૂકો. એન્ડ પ્લેસ યોર પામ, પ્લેસ મૂકી દો, યોર પામ તમારી હથેળી, એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, તમારા બંને પગના જે પંજા છે એની બાજુમાં તમારી હથેળી મૂકી દો. ટચ યોર ની વિથ ફોરહેડ. ટચ યોર ની, KNEE, ની એટલે ઘૂંટણ, અને ફોરહેડ, FOREHEAD, ફોરહેડ એટલે કપાળ તારું. તારું ના થાય. ફોરહેડ, ફોરહેડ એટલે કપાળ. ફોરહેડ એટલે કપાળ. કપાળ તારું એવું કોઈને ના કહેવાય. શબ્દ પાછો વિચિત્ર છે. તો ટચ યોર ની, તમારા ઘૂંટણને વિથ ફોરહેડ, કપાળ વડે. હવે આખું આગળ ઝૂકવાનું, બંને હાથની હથેળીઓ પંજાને અડકાડવાનો પ્રયત્ન કરવાનો. પહેલી વાત તો એ કે જો તમે ફર્સ્ટ ટાઈમ કરતા હશો સૂર્ય નમસ્કાર તો હથેળીઓ પંજા સુધી પહોંચે જ નહીં, એટલે જોર નહીં કરવાનું. આ કપાળ જે છે એ કપાળ ઘૂંટણને અડાડવાનું, પગ સીધા રાખીને, ઘૂંટણ વાળીને નહીં. એમ તો અડી જ જાય, વાળી દઈએ ઘૂંટણ તો અડી જ જાય, એવું નહીં. પગ સીધા રાખીને, પણ ના અડે તો પહેલા દિવસે એવો જોરદાર પ્રયત્ન નહીં કરવાનો. બાજુમાં એક જણને ઊભો રાખવાનો, જો હું સૂર્ય નમસ્કાર કરું છું, આ કપાળ અડકે ના તો જરા દબાઈ આલજે. એવી રીતે સૂર્ય નમસ્કાર થાય નહીં, કોઈને ઊભો નહીં રાખવાનો એવી રીતે. મારો એક મિત્ર હતો કાયાવરોહણની અંદર, હું કારવણ રહેતો હતો ત્યારે સૂર્ય નમસ્કાર કરવા પહેલી વાર શરૂઆત કર્યા ને જે ઝીક મારી, પહેલે દિવસ તો થઈ ગયા બરાબર, પણ બીજે દિવસે સ્નાયુઓ જે કમરના ખેંચાઈ ગયા, બાથરૂમમાં બેહાઈને ઊભા ના આવવું પડતું. બાથરૂમમાં બેસાય ના, કોઈ જગ્યાએ ઓફિસમાં વ્યવસ્થિત બેસાય ના, ઓફિસમાં ઊભા કામ કરવું પડે. આજે એમ સેટે જેમ નમે ચેર પર બેસાય, આવી પરિસ્થિતિ ઊભી થાય તો ઘણી બધી તકલીફો થઈ જાય.
Bend forward and place your palms at the side of your feet. Touch your knee with the forehead and exhale. જ્યારે પણ સૂર્ય નમસ્કારનો નિયમ છે, જ્યારે પેટ દબાય ત્યારે શ્વાસ બહાર કાઢી નાખવાનો, જ્યારે પેટ ખેંચાય ત્યારે શ્વાસ અંદર લેવાનો. અહીંયા લખેલું છે exhale deeply. exhale એટલે શ્વાસને બહાર કાઢી નાખવાનો. ઇન્હેલ નથી લખ્યું, exhale deeply, ઊંડો બહાર કાઢી નાખો શ્વાસ. લખી દઈએ exhale. exhale એટલે ઉચ્છ્વાસ, શ્વાસ બહાર કાઢવો, ઉચ્છ્વાસ કરવો deeply, ભારપૂર્વક. બરાબર છે? આ બધું જ કરતી વખત ધ્યાન રાખવાનું બેટા, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા, જોશથી શ્વાસને બહાર કાઢી નાખવાનો. જ્યારે પેટ દબાય, નિયમ છે સૂર્ય નમસ્કારનો, પેટ દબાય એટલે શ્વાસને બહાર કાઢી નાખવાનો અને તે ડીપલી, ભારપૂર્વક બહાર કાઢી નાખવાનો. શરદી ના થઈ હોય એ ખાસ જોવાનું બેટા. હા, શરદી થઈ હોય તો પાછું એવું નહીં કરવાનું. બરાબર છે? ચાલો આગળ જોઈએ. exhale deeply promotes blood circulation. આનાથી શું થાય? બ્લડ સર્ક્યુલેશન એટલે રક્તભિસરણ, લોહીનું પરિભ્રમણ એને કહેવાય. બ્લડ સર્ક્યુલેશન કેવું કરું? લખું? આવડશે? લખી દેવા દો ને. બ્લડ સર્ક્યુલેશન એટલે કે રુધિરનું પરિભ્રમણ. પ્રમોટ્સ એને શું કરે છે? વધારે છે. બ્લડ સર્ક્યુલેશન ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક, પાચન માર્ગને ટોન, દ્રઢતા આપે છે, મજબૂતાઈ આપે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ, હાથ અને પગના સ્નાયુઓને સ્ટ્રેચિસ, ખેંચાણ આપે છે. હાઈટ વધે, જે લોકોની હાઈટ ઓછી હોય તેમને ખાસ. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ, કરોડની જે ચેતાઓ છે એને શું કરે છે? સ્ટિમ્યુલેટ, ઉદ્દીપિત કરે છે. આપણી કરોડરજ્જુમાંથી 31 જોડ ચેતાઓ નીકળે. 31 જોડ, વાયરિંગ કહેવાય ને, વાયરિંગ. કરોડરજ્જુમાંથી વાયરિંગ નીકળે અને બધું વાયરિંગ આપણા અંગોને ચેતાકરણ કરે. આ પેટમાં જે ખોરાક પચે છે એનું કારણ મગજ મેસેજ મોકલે છે, સંદેશા મોકલે છે, અને એના વાયરો ક્યાં હોય છે? એના વાયરો કરોડરજ્જુમાં હોય છે અને ત્યાંથી બધું નીકળે છે. એ વાયરિંગ બધું જઠર પાસે જાય, આંતરડા પાસે જાય, કિડની પાસે જાય, લીવર પાસે જાય. એ ચેતાઓ પહોંચે ત્યાં વાયરિંગ પહોંચે, મગજના મેસેજ ત્યાં પહોંચાડે. બધી એ વાયરિંગને ચેતાઓ કહેવાય. એ ચેતાઓને એક્ટિવેટ કરે છે, સક્રિય કરે છે. exercise spine stimulate spinal nerve, કરોડરજ્જુની ચેતાઓને સ્ટિમ્યુલેટ, ઉદ્દીપિત કરે છે. and stimulate lymphatic system, લસિકા ગ્રંથિઓ, લસિકા તંત્રને સક્રિય કરે છે. આપણું જે બ્લડ છે એ બ્લડ જ્યારે કોષો પાસે પહોંચે તો નાની નાની રુધિર વાહિનીઓમાંથી પહોંચે. આ રીતે જો તમને બતાવો, આવી રીતે આપણો એક સેલ છે, કોષ. આ એક કોષ છે આપણો, અને આપણી જે રુધિર વાહિની છે એ નાની નાની કેપિલરી કહેવાય. એ કેપિલરી નાની આ રીતે આવે. એ કેપિલરી કોષો પાસે આવે, પેશી પાસે આવે, પછી એનો પ્રકાર બદલાઈ જાય. આ લાલ લાલ છે એને શિરા ધમની કહેવાય. પછી એ શિરામાં રૂપાંતર થઈ જાય. તો અહીંયાથી શું આવે? આ કોષોને અહીંયા એનું બધું પ્રવાહી બહાર છોડી દે. બધું પ્રવાહી જે છે એ બહાર છોડી દે અહીંયા. એટલે એમાં ગ્લુકોઝ હોય, પોષક દ્રવ્યો હોય, એ બધું પછી આ કોષ એબ્ઝોર્બ કરી લે એની અંદર. અને કોષમાંથી બીજું પાછું પ્રવાહી છૂટે, એ નકામો કચરો છે એને લઈ લે અને લઈને પાછું હૃદય સુધી પહોંચાડે. આ જે બહાર પ્રવાહી નીકળે ને એને લસિકા પ્રવાહી કહેવાય. લસિકા પ્રવાહી. અને એ પ્રવાહીને ભેગું કરીને પાછું આગળ શિરામાં આપી દેવામાં આવે આવી રીતે. કારણ કે નકામું ના જવા દેવાય. એમાં કોષો હોય, ભક્ષક કોષો, શરીરને કામ લાગે.
એ પાછું ભેગું કરીને અહીંયા આપી દેવામાં આવે. તો આ જે સિસ્ટમ છે એને લિમ્ફેટિક સિસ્ટમ કહેવાય, લસિકા તંત્ર કહેવાય. મેડિકલ સાયન્સનો વિષય છે એટલે બહુ ઊંડાણમાં ચર્ચા નથી કરતો બેટા, બરાબર છે, પણ આટલું સમજી લેજો કે કોષોની આસપાસનું પ્રવાહી ભેગું કરીને જે નળી આગળ શિરામાં પહોંચાડી આપે એને લસિકા તંત્ર કહેવાય. બરાબર છે. તો સ્ટ્રેન્થન્સ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા તંત્રને ઉત્તેજિત કરે છે. ચોથી પોઝિશન, ટેક વન લેગ બેક. હવે એક પગ પાછળ લઈ જાઓ, અધર લેગ ઇન ફ્રન્ટ ઓફ, બીજો પગ આગળ રાખો, with palms in front of the palms, firm on the ground. હથેળીઓ જમીન પર મજબૂત જ રાખો, હથેળીઓ જમીન પર મજબૂત, એક પગ આગળ જ, એક પગ પાછળ લઈ જાઓ. Raise your head and inhale. તમારો જે માથું છે, શીર્ષ, એને ઉપર ઉઠાવો. રેઇઝ, ઉપર ઉઠાવો. યોર હેડ, માથું તમારું છે ને ઉપર ઉઠાવો. એન્ડ ઇનહેલ, ઇનહેલ એટલે ઇનહેલ, અંતઃશ્વાસ. ઇનહેલ, અંતઃશ્વાસ, શ્વાસ અંદર લો. એટલે પેલાનું નામ પેલા વિક્સ વાળાએ જે બનાવ્યું છે ને ઇનહેલર નામ એટલા માટે આપ્યું છે. અંદર શ્વાસ લેવો, એને લઈને શ્વાસ અંદર લેવાનો, ઇનહેલર. ઇનહેલ, એનાથી શું થાય છે? એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત મળે છે. સ્ટ્રેન્થન હેન્ડ, હાથ મજબૂત બને છે. એન્ડ રિસ્ટ મસલ, કાંડાના જે રિસ્ટ, કાંડાના જે મસલ્સ છે, રિસ્ટ, WRIST, રિસ્ટ એટલે કાંડું. કાંડાના મસલને મજબૂતાઈ મળે છે, એક્સરસાઇઝ મળે છે. પાંચમી પોઝિશન, bring the leg that was in front next to the other. જે પગ આગળ હતો એને પણ હવે પાછળ લઈ જાઓ. જો પાંચમી પોઝિશન, જે પગ આગળ હતો એને પણ પાછળ લઈ જાઓ. and keep the hip off the floor. hip એટલે જે થાપાનો ભાગ છે એને જમીનથી અધ્ધર રાખો. keep the hip off, off એટલે દૂર રાખો. with both your hands supporting the body. આખા શરીરને બંને હાથ વડે સપોર્ટ કરો. જુઓ પાંચમી પોઝિશન, મેં તમને કહ્યું હતું કે આખા બોડીને હાથ વડે સપોર્ટ આપીને ઊંચું રાખવાનું. પુશ અપ ધ પોઝિશન, પુશ અપની પોઝિશનમાં. એન્ડ એક્સહેલ, શ્વાસને બહાર કાઢો. એનાથી શું થાય? સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, રક્ત અભિસરણ ઉદ્દીપિત થાય છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત બને છે, કારણ કે હૃદયના સ્નાયુઓને એનાથી કસરત મળે છે. કાર્ડિયાક મસલ કહેવાય હૃદયના સ્નાયુઓને, એને કસરત મળે છે. સ્ટ્રેન્થન રિસ્ટ, કાંડાને મજબૂત બનાવે છે. એન્ડ આર્મ મસલ, હાથના સ્નાયુઓને. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, રિલીવ્સ દૂર કરે છે. નેક એટલે કે ગળાનું અને શોલ્ડર એટલે ખભાનું ટેન્શન. ગળાને ટેન્શન હોય ભાઈ, ખભાને ટેન્શન હોય. આજે મારા ખભાને ટેન્શન બહુ છે એવું કહેવાય. ટેન્શન એટલે શું? તાણ, દુખાવો. એ ટેન્શન એટલે ચિંતા નહીં. અહીંયા ટેન્શન શબ્દનો મતલબ શું થાય? તાણ. ઓકે, ચલો છઠ્ઠી પોઝિશન આગળ. લોઅર યોર નીઝ, તમારા જે ઘૂંટણ છે, ની, એને નીચે લાવો. ચેસ્ટ, છાતી, એન્ડ ફોરહેડ, આ ત્રણ વસ્તુ. ઘૂંટણ, છાતી અને કપાળનો ભાગ એટલે કે નાક. with your palms firmly on the ground next to your chest. હાથ છાતીની બાજુમાં જ રાખો અને આ ત્રણ વસ્તુ જમીનને અડકાડો. કયા કયા? ઘૂંટણ, છાતી અને નાક. એને જમીનને અડકાડો. એલ્બો, બેન્ડ અપવર્ડ, તમારી કોણી. એલ્બો એટલે કોણી. તમારી જે કોણી છે એ કોણીને ઉપર તરફ ઉઠાવી રાખો. એલ્બો અપવર્ડ, ઉપર તરફ રાખો.
હોલ્ડ યોર બ્રેથ હિયર. ખાસ અહીંયા કહ્યું છે કે અહીંયા તમારા શ્વાસ અટકાવી રાખો. નહીં શ્વાસ લેવાનો, નહીં શ્વાસ છોડવાનો. કારણ કે તમારું કપાળ અને આ નાક ક્યાં અટકેલું છે? જમીનને અટકેલું છે. શ્વાસ લો તો પણ તકલીફ, શ્વાસ છોડો તો પણ તકલીફ. શ્વાસ પકડી રાખવાનો. સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ. પગ અને હાથના સ્નાયુઓને કસરત આપે છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી, સ્થિતિસ્થાપકતા વધારે છે. ક્યાં આગળ? ઇન ધ નેક એન્ડ શોલ્ડર, ગળામાં અને ખભામાં. સ્ટ્રેચીસ આર્મ, હાથના સ્નાયુઓને ખેંચાણ આપે છે. શોલ્ડર, ખભાને, નેક, ગરદનને, એન્ડ બેક મસલ, પીઠના સ્નાયુઓને પણ ખેંચાણ આપે છે. એક્સરસાઇઝ બેક મસલ. અહીંયા પીઠના સ્નાયુઓને કસરત મળે છે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર. નેક, ગળામાં, અને શોલ્ડર, ખભામાં જે ટેન્શન હોય, ટેન્શન એટલે તણાવ, ટેન્શન એટલે જે ખેંચાણ વધારે પડતું હોય, તો શું કરે છે? એને એ દૂર કરે છે. ઓકે, આગળ. લોઅર યોર વેસ્ટ. હવે તમારી કમર જે છે એ કમરને લોઅર, નીચે તરફ લાવો. એન્ડ રેઝ યોર અપર બોડી. કમર નીચે પણ અપર બોડી જે છે આ ઉપર, એને ઉપર ઉઠાવવાનું. ઉપરનો ભાગ છે એને આકાશ તરફ ઉઠાવવાનું. લુક અપવર્ડ, આકાશ તરફ નજર કરો. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, તમારા હાથ સીધા રાખો. ધેન ઇનહેલ. હવે શ્વાસ લો, કેમ કે પેટના સ્નાયુઓ ખેંચાય એટલે શ્વાસ લેવાનો. એટ સ્લો પેસ, ધીમે ધીમે શ્વાસ લો. શું થાય? સ્ટિમ્યુલેટ. અહીંયા ઉદ્દીપિત થાય છે સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન, પેટના અવયવોને લોહી મળે છે પૂરતું. ટોન, મજબૂતાઈ આપે છે. ડાયજેસ્ટિવ ટ્રેક, પાચન તંત્રને મજબૂતાઈ આપે છે. સ્ટ્રેચીસ અપર એન્ડ લોઅર બોડી. ઉપરનું શરીર, નીચેનું શરીર બંનેને ખેંચાણ મળે છે. પેટની ચરબી અહીંયા બધી ઓગળી જાય. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી. લવચિકતા આપે છે. ઇન ધ બેક, પીઠમાં. સ્ટિમ્યુલેટ નર્વ્સ એન્ડ સ્પાઇન. કરોડરજ્જુ અને ચેતાઓને શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે, ઉદ્દીપિત કરે છે. રેઇઝ યોર હિપ, 8મા નંબરની પોઝિશન. રેઇઝ યોર હિપ. હવે થાપાનો ભાગ છે તમારો એ ઉપર ઉઠાવો. કેળનો ભાગ એને ઉપર ઉઠાવો. એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. અને માથું નીચે લાવો, અંદર, બે હાથની વચ્ચે માથું, નીચેની તરફ. આઈઝ ઓન ધ નેવલ. આંખોની દ્રષ્ટિ કઈ તરફ? ડૂટી તરફ રાખો. NAVEL, નેવલ એટલે ડૂટી. NAVEL, નેવલ એટલે ડૂટી. આંખોની દ્રષ્ટિ કઈ તરફ હોવી જોઈએ? ડૂટી તરફ હોવી જોઈએ. એન્ડ હેડ ઓન ધ ફ્લોર. માથું જમીન તરફ હોવું જોઈએ. This position will exactly look like an inverted V. આ પોઝિશન બિલકુલ ઊંધા V જેવી લાગશે. ઊંધો V શેપ, ત્રિકોણાકાર, આખું બોડી આપણું ત્રિકોણાકાર બનાવશે. ઇન્વર્ટેડ V. Then exhale. હવે શ્વાસને છોડી દો, કારણ કે પેટ દબાયું. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન. રક્ત અભિસરણને ઝડપી બનાવે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ. હૃદયને મજબૂતી આપે છે. સ્ટ્રેન્થન ધ રિસ્ટ. કાંડાને મજબૂતાઈ આપે છે. આર્મ મસલ. હાથના સ્નાયુઓને મજબૂતી આપે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ગળાના અને ખભાના સ્નાયુઓની તાણ દૂર કરે છે. હવે જુઓ 9, 10 ને 11 મેં તમને કહ્યું હતું એ એક્ઝેક્ટલી 3, 2 ને 1 આ પોઝિશન પ્રમાણે આવશે. 3, 2 અને 1 જુઓ પાછળ. 3, 2 અને 1 આ પોઝિશન પ્રમાણે 9, 10 અને 11. બરાબર. 9મું. In this step the posture is the same as the 4th step. 4, 3 અને 2. 9મું. ચોથા નંબરની પોઝિશન એક્ઝેક્ટલી આ પ્રમાણે છે. એક્સરસાઇઝ સ્પાઇન. કરોડરજ્જુને એક્સરસાઇઝ આપે છે. સ્ટ્રેન્થન ધ હેન્ડ. હાથને મજબૂતાઈ આપે છે. એન્ડ રિસ્ટ મસલ. કાંડાના મસલને મજબૂતી આપે છે. 9મી પોઝિશન એટલે ચોથી પોઝિશન, 10મી પોઝિશન એટલે ત્રીજી પોઝિશન, 11મી પોઝિશન એટલે બીજી પોઝિશન. 10. In this step, 10મા સ્ટેપમાં the posture is the same as the third step.
9, 10 અને 11 નંબર વધતા જાય તો પેલી બાજુ ઘટતા જાય, 4, 3 ને 2. આ ત્રીજા સ્ટેપ જેવી પોઝિશન છે. એક્સહેલ, શ્વાસ બહાર છોડી દો. પ્રમોટ ધ બ્લડ સર્ક્યુલેશન, રક્ત પરિભ્રમણ વધારે છે. ટોન, દ્રઢતા આપે છે. એબ્ડોમિનલ ટ્રેક, પેટના સ્નાયુઓને દ્રઢતા આપે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ, પગના સ્નાયુઓ અને પીઠના સ્નાયુઓને ખેંચાણ આપે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ, કરોડરજ્જુની ચેતાઓ, પેલું વાયરિંગ મેં કહ્યું તે, એ વાયરિંગને ઉત્તેજિત કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા તંત્ર, કોષોની આજુબાજુનું પ્રવાહીને ભેગું કરીને શિરામાં પહોંચાડવાનું તંત્ર, લિમ્ફેટિક સિસ્ટમ, એને મજબૂતાઈ આપે છે. 11th, this stage is same as the second stage. 11મો સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ આ સેમ જ છે. ઇન્હેલ, શ્વાસ અંદર લો. પ્રમોટ બેલેન્સ, એનાથી બેલેન્સ વધે છે. પ્રમોટ ડાયજેશન, પાચન શક્તિ વધે છે. એક્સરસાઇઝ આર્મ, હાથના સ્નાયુઓને કસરત મળે છે. શોલ્ડર મસલ, ખભાના સ્નાયુઓને કસરત મળે છે. ટોન ધ સ્પાઇન, કરોડરજ્જુને દ્રઢતા મળે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી, લવચિકતા વધે છે. ઇન ધ બેક એન્ડ હિપ, પીઠ અને થાપાના સ્નાયુઓમાં. લાસ્ટ, છેલ્લી પોઝિશન, 12th પોઝિશન. This stage marks the final stage of સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારનું આ છેલ્લું સ્ટેજ છે. and it is similar to the first stage. બિલકુલ પહેલા સ્ટેજ જેવું જ છે આ. You have to breathe normally. અહીંયા સામાન્ય શ્વાસ જ લેવાનો છે. એનાથી પ્રમોટ બેલેન્સ, સંતુલન વધે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્ર સ્ટિમ્યુલેટ થાય, ઉદ્દીપિત થાય. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ, ખભો, પીઠ અને ગળાના સ્નાયુઓને કસરત મળે છે. રાઈટ, બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચર જે આવશે એમાં આપણે એના ક્વેશ્ચન આન્સર લખીશું, એની પ્રેક્ટિસ કરીશું. બરાબર છે. એટલે પેલા નિયમો એકવાર જોઈ રાખવાના. બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે બેટા આટલું રાખીએ છીએ. ઓકે, ચાલો.